સંતો બેઠા એની સાક્ષી હતો. સનાતન પરંપરા દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ખબર નહોતી. તે દોરી મારી ભારતીય પરંપરા સનાતન ઋષિની પરંપરા હાલી આવે છે. હા, આજકાલની નથી. અને તમને ઘણા ગાળિયા નાખે, ભોળવાનું કરે, બીજું કરે, પણ ઢૂહા ધોકાવ્યા કરો એમાં આવે નહીં કણ. એ કોઈ ડુંડે જ દાણા હોય એની મહેનત ફળે માનડા. તમારા હુરાપુરા, તમારા ઈષ્ટદેવ, તમારી કુળદેવી અને તમારો ભગવાન, એનાથી સેટા ભાગવાનું ભૂલાવાનું કરે એની બોચી પકડી લેજો. પરિણામ ગમે એ ભલે આવે, એના માટે પછી બીજું જોયું જાય છે આગળ જતા. ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમભર ઉપરે રાખ ભરોહો રાણ. એક મુસલમાનના દીકરાએ બાપુ કીધેલો આ દુહો. મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહ મામા છેલ્લે થાક્યા. 17 યુદ્ધ તો ઈ રાણાએ કર્યા. હું કાયમ બોલ્યો છું કે આપણને બહુ ભૂલવામાં આવ્યું છે. એક મહારાણા પ્રતાપ જેવા 10 રાણા થયા છે. 10 એવા ને એવા. આપણને એક રાણા પ્રતાપ થોડાક દેખાડી દીધા એટલે હોબાળો ન કરી. શિવાજી પ્રતાપ એ તો બે ભાગશાળી કે નામ આવ્યા. ઠેઠ બપારાવલ થી રાણા રાજસિંહ સુધી વાંચો તો ખબર પડે. એટલે વાત કહેવાની મારી ઈ છે કે રાણા અમરસિંહે 17 યુદ્ધો કર્યા. મહારાણા પ્રતાપ કરતા એક બે ઊંચા હતા રાણા અમરસિંહના દીકરા. અને ગીતમાં કીધું રોડ્યો ને અમર્યો રોઈ પડ્યો ને એવા ગીત દઈ દીધા આપણને. હા, બિલાવડો લે ગયો ને મને હમણાં ખબર પડી બધી. આપણે અંદર ઉતરી પછી આવું કઈ થયું જ નથી કે બિલાવડો લે પડે ભૂખના ટાણા આવ્યા ને. એટલું રાણા પ્રતાપ ને નતો, મેવાડનો ધણી હતો. હા, ઈ પણ આમાં શું છે, ધીરે ધીરે જાય તો બધી ખબર પડે. પણ કહેવાનો અર્થ અમરસિંહ ને છેલ્લે એમ થયું કે બહુ કપાણા, 3 પેઢીથી બહુ કપાણા. અને બધા જો ધીરે ધીરે એને મિત્રતા કરી લેતા હોય તો હું ખાલી એક વડીલ છે, કૃષ્ણ ભક્ત છે મુસલમાનનો દીકરો, પણ વડાપ્રધાન છે. વડાપ્રધાન હતો દિલ્હીનો. કોણ? રહીમ ખાન ખાના, અબ્દુલ રહીમ ખાન ખાના વડાપ્રધાન કહેવાય તે દુણો દિલ્હીનો. એને કાગળ તો લખું એનું શું રાય આવે છે. કાગળ લખો કમતજ હાડા કુરમા महले मजा करंत केजो खान खाना ने मेरो वोदीन आज आयु अज चौहाना दिल्ली गई राठौड़ा कनौज केजो खान खान ने मेरो वोदीन आयु अज. कागल वांचो रहीम खान खाना ने एक ज दुओ लखो हामो. आय राणा अमरसिंह, आय बपारावल ना हांगाना कुंभाना वंशज, सांभળી લે. धर्म રહેશે तो રહેશે धरा अन खप जाहे खुरसाण. एक विषमभर उपरे तू राख भरोहो रा. અમરસિંહ ઊભો થઈ ગયો કે હવે પૂરું ગમે એમ થઈ જાય તો બરાબર છે. એક વિષમ ભરોહો રાખજો. હનુમાનજી કોઈ દી લાજ ન જવા દે. આ એવો બેઠો છે, જવા દેતો હોય છે સાહેબ. હળાહળ કળિયુગમાં જેના પ્રમાણ મળે છે અને અંધશ્રદ્ધામાં ટૂંકમાં ન હોય ત્યાંના ખોટે ખોટા ગાળિયા નાખે ત્યાં ન જાઉં. આપણું પ્રણામ બધાને કરી, એનો કોઈ વાંધો નથી. પણ સનાતન પરંપરા તો અદ્ભુત છે આપણી. એટલે એનાથી એ જાળવાય ને તો બધું એ જ આપણને ભેગા રાખવાનો શીખાડ છે. પરિવારો આજે વિખાતા જાય. અહીં 18 વરણ બેઠા એને કહું તમારી પાસે બહુ રૂપિયા આવે, કમાઓ, બહાર જાઓ, કાંઈ વાંધો નહીં. ગામડે એકાદો ભાઈ જ રહેતો હોય ને, દિવાળી ખાતમ મેં પરબ ને દી ફોન કરીને કહેજે કે મારા વીર કાંઈ જરૂર હોય તો કહેજો. કરોડો કમાવ, તારો હોગો ભાઈ શું, તારા મોટા બાપુ દીકરો શું, તારા કુટુંબનો શું, એ ધ્યાન રાખજો. ભાગમાં 7 કે 15 વીઘા પડી હોય અને એમાં 2 ભાઈઓનો વાંધો પડે અને ભૂંડો નાના મોટાને નડે એવામાં ધરાર ઓછા ભાવે દઈ દે ને એવાય સમાચાર મને આવે છે. એ જોઈ લેજો જરાક, બહુ ખોટું થઈ રહ્યું છે. મારા તો મિત્રો ગામો ગામ હોય, હેરો હોય, બધાય મને કહે કે આવું બને છે. હા, એ બહુ મોટી વાત છે. પરિવાર ભેળો ભાઈ હોતા હે, ભાઈ હોતા હે. એની તમને વાત કરી દઉં ચાલુમાં. અમારે ઓલો ગીત મને ફરમાઈશ આવી છે દ્વારકા વાળું, એના તરફ જવું છે. પણ મને આ ગમતી વાત છે, મેં ઘણી વાર કીધેલું. રામ ને રાવણ જયારે યુદ્ધના મેદાનમાં આવ્યા, હામાં લંકાના રણાંગણમાં, આ બાજુથી રાવણે ડગલા દીધા, કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણગાયો, આંખ 20 દેખી હેરત હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કો ગાયો, ધમક લગી ધરતી આય ધ્રુજટી ધ્યાન સુટાયો. આ બાજુથી ભગવાન રામ ભુજ દંડ યખાંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવાર લંગ કરે. હામાં ઘમનશાણ યુદ્ધ બોલ્યું, મીડ્યો બાટકો બોલવા. ભગવાન રામે 1 બાણ 2 બાણ 3 બાણ 5 બાણ 20 બાણ 30 બાણ 31મું બાણ માર્યું ધાણા નાના રાવણની નાભીમાં. અને જાફરાબાદનો કરો પડે એમ પડ્યો, કાળા ભૂફ કરતો રાવણ. પડતા રાડ ફાટી ગઈ. કોની? રાવણની. બાપુ રાડ ફાટી ગઈ. આ રામ હટાણું હું કહેતા હે વનવાસી, એ વનવાસી, એ સન્યાસી. રામ કેતો જ નતો. રાવણ પડ્યો તો કીધું કે ભગવાન રામ, હું દશાનંદ રાવણ છું. આ હાથેથી કૈલાસ ઉપાડ્યો છે મેં. 9 ગ્રહમાં હું કહું એમ કરે. શિવને માથા ચડાવેલા,
તાકાત નથી બ્રહ્માંડમાં મને કોઈ જીતી શકે. રામ રામ આજ તું જીતો ને હું હાર્યો એનું કારણ તો કે મારી આવી શક્તિ હોવા છતાંય તઈ રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ, બાકી ગમે એટલી શક્તિ હોય ને રૂપિયા હોય ને મૂડી હોય ને એમાં ફેર ન પડે. જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ તો જ દુનિયાને જીતી શકાય. ઈ જરૂર આપણે યાદ રાખવું જોઈએ. સરસ ફરમાઈશ સારી ઈ તરફ જ હું જઈ રહ્યો છું. એટલે મારે થોડું આ ગીત દુનિયામાં આજે ભારત હોય કે દુનિયાનો કોઈ દેશ હોય, અમેરિકા હોય કે લંડન હોય, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ગરબાનો પ્રોગ્રામ ગુજરાતી હોય કે ડાયરાનો, મારું આ ગીત ગવાય છે આખી દુનિયામાં આજે. એટલા માટે એની કૃપાથી ગવાય છે એમ. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય.